નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર સર્કિટ હાઉસમાં લખતર તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા કારગિલ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવાના ભાગરૂપે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। મિટિંગમાં લીલાપુર ગામના 9 યુવાન શહીદ વીર કુલદીપ પટેલના પિતા ઉપસ્થિત રહ્યા। પાકિસ્તાન દ્વારા કારગિલ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી કબજો જમાવી લીધો હતો। પાકિસ્તાનને ખદેડી કાઢવા ભારતના સૈનિકગણ દ્વારા ઘણા દિવસ સુધી લડવું પડ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે આ યુદ્ધમાં લખતર તાલુકા સહિત સુરનગર જિલ્લાના અનેક જહાબાજ યુવાનો યુદ્ધ લડ્યા છે, ત્યારે ભારતના અનેક સૈનિકોએ પોતાના બલિદાન આપ્યા હતા અને તારીખ 26 જુલાઈના રોજ કારગિલ ક્ષેત્રમાંથી પાકિસ્તાનના સૈનિકોને ઠાર કરી તેને કારગિલ ક્ષેત્રમાંથી ખદેડી દીધા હતા। આ બનાવ બન્યાને 25 વર્ષ પૂરા થયા છે, ત્યારે લખતર તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ભારતીય સૈનિકના બલિદાન અને શૂરવીરતાની જાણકારી લોકોને આપવા માટે થઈ તારીખ 26 જુલાઈના રોજ જુદા જુદા આયોજન કરવાનું હોય તેની રૂપરેખા ઘડી કાઢવા માટે થઈ સર્કિટ હાઉસમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મિટિંગનું આયોજન લખતર તાલુકા યુવા મોરચા પ્રમુખ ધુવરાજસિંહ રાણા, મહામંત્રી મહેશભાઈ મેણિયા દ્વારા કરવામાં હતા। સુરનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયભાઈ પટેલ, લખતર તાલુકા ભાજપ પ્રમુખ ડી.કે. ચવલિયા, લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, સહપ્રભારી વિપુલભાઈ પાટડિયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સ્વભાવના અને ખૂબ જ સરળ વ્યક્તિત્વ આપણા મંડળના પ્રમુખ ડી.કે. ચવલિયાજી, સાથે સાથે આપણા લખતર તાલુકા પંચાયતના પ્રમુખ મારા પરમ મિત્ર એવા તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, અમારા લખતરના પ્રભારી અને સુરનગર જિલ્લા યુવા મોરચાના કોષાધ્યક્ષ વિપુલભાઈ પાટડિયા,